નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના જલારામ મંદિરોમાં પાદુકા પૂજન, દર્શન, આરતી, પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લામાં સતત 4 દિવસથી કમોસમી વરસાદ. વાલિયા ભરૂચમાં 1 ઇંચ વરસાદ. એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબર એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે. રૂપિયા 2.82 કરોડના ખર્ચે 16 નવા પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ભરૂચ એસટી વિભાગને દિવાળી ફળી 5000 બસો મુસાફરોના વહન દ્વારા રૂપિયા 12.5 લાખની આવક. મિશન રાજીપો અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અનોખી આધ્યાત્મિક સિદ્ધિ. બીએપીએસના 15,666 બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક કંઠસ્થ કરી અનોખી સાધના સંપન્ન કરી. એકતાનગર ખાતે ભારતનું સૌથી મોટું બોન્સાઈ ગાર્ડનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. કમોસમી વરસાદના કારણે સુગર ફેક્ટરીઓમાં પિલાણ પ્રભાવિત. ખેતરો ભીના હોવાથી શેરડી સુગર ફેક્ટરીઓ સુધી પહોંચી શકતી નથી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભરૂચ શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જલારામ મંદિરોમાં પાદુકા પૂજન, દર્શન, આરતી, પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. સોરઠ ભૂમિ પાવન ધામ વીરપુર નામે એમાં ગામ પ્રગટ્યા. ત્યાં શ્રી જય જલારામ જન સેવાનું કરવા કામ. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામે ઠક્કરકુળના લોહાણા સમાજમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાનો સંવંત 1856ની સાલમાં કારતક સુદ સાતમના દિવસે જન્મ થયો હતો. જલારામ બાપાનું ભણવામાં અને પિતાની દુકાન સાચવવામાં બિલકુલ મન ન લાગતું હતું. જલારામ બાપા બાળપણથી શ્રી રામના ભક્ત હતા. તેથી જલારામ બાપા બાળપણથી જ ભૂખ્યાને ભોજન આપતા અને દીન દુખિયાની સેવા કરતા હતા. જલારામ બાપાનો મુખ્ય મંત્ર જન સેવા એ જ પ્રભુ સેવા હતો. જલારામ બાપાના ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળતો હતો. ટુકડો ત્યાં હરિ ઢુકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિકા નામના સૂત્ર સાથે જલારામ બાપા સાધુ સંતોની ખૂબ જ સેવા કરતા અને દાન દક્ષિણા આપતા હતા. 17 વર્ષની ઉંમરે જલારામ બાપાએ બોજલરામ બાપાને પોતાના ગુરુ બનાવી તેમના આશીર્વાદથી વિક્રમ સંવત 1836ની સાલમાં સદાવ્રત શરૂ કર્યું હતું, જે આજે પણ 188 વર્ષ સતત અખંડ ચાલુ જ છે. વિશ્વમાં એક પણ રૂપિયાની દાન દક્ષિણા લીધા વિના ચાલતું એકમાત્ર સદાવ્રત જલારામ બાપાનું વીરપુર ધામમાં જ આવેલું છે. આજે જલારામ જયંતિની ઉજવણીનો અભૂતપૂર્વ ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો હતો. ભરૂચ શહેરના કસેક સર્કલ નજીક મંદિરે મહાપ્રસાદ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. છેલ્લા 41 વર્ષથી અહીં જલારામ જયંતિની ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં સવારથી જ ભક્તોએ મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ શહેરના અન્ય મંદિરોમાં પણ આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના વડદલા ગામ ખાતે 226મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા ખાતે આવેલા વૈજનાથ મહાદેવના મંદિરમાં 226મી જલારામ જયંતિની ઉજવણી નિમિત્તે પૂજા અર્ચના અને આરતી સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં યજમાન તરીકે પ્રવીણભાઈ પટેલ અને અલ્કેશભાઈ પટેલના પરિવારજનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ચમચીમાં પાણીને પાણી પકડી રાખવાનું, મુખ પર જમાડી બેસવાનું પડે, ઉપવાસ આવવું પડે, ઉપવાસમાં શું આવવું પડે, પાનની સુપારી, ભગવાનની અંદર પાણી સુપારી આપણે ઉકેલા છે. પાણી મૂકી દઉં, ફરી પાણી પકડી રાખવું, કંઈ ભગવાનને જમાડ્યા પછી ઉપવાસ આપ્યો, શું ઉપર દક્ષિણ બરાબર છે. શાસ્ત્રમાં કીધું છે કોઈ પણ કર્મ કરીએ ને તેની માની દક્ષિણ લાગી છેલ્લે આપણે શાસ્ત્રમાં કીધું છે કે ભગવાનના મંદિર નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં 2 દિવસ ભારે ધડબડાટી બોલાવ્યા બાદ મંગળવારે ઉઘાડ નીકળ્યો હતો, પણ સાંજ થતાં પુનઃ વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 12 મિલીમીટર, આમોદમાં 6 મિલીમીટર, વાગરામાં 11 મિલીમીટર, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયામાં 11 મિલીમીટર, અંકલેશ્વરમાં 9 મિલીમીટર, હાંસોટમાં 6 મિલીમીટર, વાલિયામાં 1 ઇંચ અને નેત્રંગમાં 5 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે પણ ભરૂચ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, JNK, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાલા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટિન્જન્ટ્સ સહભાગી થશે. આ વખતે ઓપરેશન સિંધુના BSFના 16 પદક વિજેતા અને SRPFના 5 શૌર્યચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે.
એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવતા 9 બેન્ડ કન્ટિન્જન્ટ્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના 2 સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં વિજેતા 2 સ્કૂલ બેન્ડ મળીને 4 સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે. આ ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્ય કિરણ અન્વયે ફ્લાય પાસ્ટ તથા CRPF અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાઇફલ ડ્રીલ NSG દ્વારા હેલમાર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાઇકલ ડેર ડેબિલ શો તેમજ BSFના ઇન્ડિયન બ્રીડનો ડોગ શો, CISF ITBPની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ, SSB દ્વારા બેન્ડ ડિસ્પ્લે અને NCC કેડેટસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી રૂપિયા 2.82 કરોડના ખર્ચે 16 નવા પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. તે સાથે નર્મદા જિલ્લાને વિકાસની કરોડોની નવી ભેટ મળશે. 30 અને 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31મી ઓક્ટોબરે સરદાર જયંતિ છે, એકતા પરેડનો મહોત્સવ ઉજવવા માટે વડાપ્રધાન મોદી પધારી રહ્યા છે. તમે પાછળ જોઈ શકો છો કે એની તડામાર તૈયારી થઈ રહી છે અને અહીં ગાડી જે વ્યવસ્થા કરવામાં આવી છે એની તડામાર તૈયારી ચાલી રહી છે. બેઠક વ્યવસ્થા થઈ રહી છે. PM મોદી જ્યાંથી પ્રવચન કરવાનો જે મંચ પણ તૈયાર થઈ રહ્યો છે. આ વખતે દિલ્હીની જેમ પહેલી વખત એકતા પરેડ અહીંયા મૂવિંગ પરેડ જેવું કરવામાં આવનાર છે. બંને બાજુ રોડ પરની આજુબાજુ બેઠક વ્યવસ્થા સુંદર મજાની ગોઠવવામાં આવી છે. એની અંદર આ પરેડમાં BSF, CIF, CRPFના જવાનો પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા જેવા વિવિધ રાજ્યોમાંથી 16 કન્ટિન્જન્ટ્સ ભાગ લેવાના છે. સાથે સાથે ઓપરેશન સિંધુના BSFના 16 પદક વિજેતાઓ, CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતાઓ આ પરેડમાં પણ ખુલ્લી જીતમાં જોડાવાના છે. એ ઉપરાંત ઘણા બધા કલાકારો સહિત લગભગ 11,000થી વધુ લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓ, કલાકારો અહીંયા જોડાવાના છે. ત્યારે એની અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે. નર્મદા જિલ્લાના અહીંયા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ પણ થવાના છે, ખાતમુહૂર્ત પણ થવાના છે. ત્યારે દિવાળી પછી નર્મદા જિલ્લાને વિકાસની મોટી ભેટ મળવાની છે. એનાથી નર્મદા જિલ્લાની જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. દીપક જગતાપ, નર્મદા, એકતા નગર. પપ્પા સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: RK તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી-શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ ST વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વધારાની બસો દોડાવવામાં આવી હતી, જેમાં ST વિભાગને રૂપિયા 12.5 લાખની આવક થઈ છે. દિવાળીના તહેવારોમાં મુસાફરોની વધારે ભીડ જોવા મળતી હોય આ ઘસારાને પહોંચી વળવા માટે ભરૂચ ST વિભાગ દ્વારા વિશેષ બસો દાહોદ, પંચમહાલ, નર્મદા જિલ્લા વગેરે માટે દોડાવવામાં આવી હતી. ભરૂચ ST ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ તે અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આ વર્ષે ભરૂચ તારીખ 16 થી 19 ઓક્ટોબર દરમિયાન ST વિભાગ દ્વારા 85થી વધુ બસોથી ટ્રીપ મારવામાં આવી હતી, જેમાં 5200 જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું, જેના થકી ST વિભાગને રૂપિયા 12.50 લાખની આવક થઈ છે. આમ રૂપિયા 12.50 લાખની આવક થતા ભરૂચ ST વિભાગની દિવાળી ફળી હોવાનું ફલિત થઈ રહ્યું છે. દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળો, ભોલાવ બસ સ્ટેશન, GNFC બસ સ્ટેશન તેમજ અંકલેશ્વર બસ સ્ટેશન ખાતેથી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. સદર એક્સ્ટ્રા સંચાલન દરમિયાન
ખૂબ જ સારો પ્રતિસાદ મુસાફર તરફથી મળવા પામેલો હતો. સમગ્ર સંચાલન દરમિયાન 85થી વધુ બસો થકી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા, જેના થકી 12.5 લાખથી વધુની આવક મળવા પામેલ હતી અને 5200થી વધુ શ્રમયોગીઓ દ્વારા તેનો લાભ લેવામાં આવેલ હતો. તે ઉપરાંત ભરૂચ વિભાગ દ્વારા સુરત ખાતે પણ અત્રેથી પંચમહાલ તેમજ સૌરાષ્ટ્ર તરફના શ્રમયોગીઓને લઈ જવા માટે એક્સ્ટ્રા બસો અત્રેથી ફાળવવામાં આવેલ હતી, જેની પણ સંખ્યા 100થી વધુ બસો અત્રેથી ફાળવેલ હતી, જેના થકી પણ 25 લાખથી વધુની આવક સુરત ખાતેથી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલું હતું, તેના થકી મળવા પામેલ છે. સમગ્ર સંચાલન દરમિયાન અંદાજિત 190 જેટલી બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલ હતું અને સમગ્ર સંચાલન દરમિયાન 37 લાખથી વધુની આવક વિભાગને દિવાળી તહેવાર દરમિયાન મળવા પામેલી છે. આમ મુસાફરો દ્વારા ખૂબ જ સારો એસટી નિગમ ઉપર ભરોસો રાખી અને તેની સેવા સર્વિસનો ઘણો સારી રીતે લાભ લેવામાં આવેલ હતો અને આ મુજબ તેઓ દ્વારા આવનાર દિવસોમાં પણ એનો લાભ લેવામાં આવશે. તો તેમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ વિભાગ અને નિગમ દ્વારા તેમની સર્વિસમાં પણ વધારો કરી સારી સેવા પૂરી પાડવામાં આવશે. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए. મિશન રાજીપો અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમાં બીએપીએસના 15,666 બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક કંઠસ્થ કરી અનોખી સાધના સંપન્ન કરી છે. ભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મિશન રાજીપો અભિયાન અંતર્ગત અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 8,500થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ 15,666 બાળ બાલિકાઓએ વર્ષ 2024-25 દરમિયાન પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકને કંઠસ્થ કરી અભૂતપૂર્વ સાધના સંપન્ન કરી છે. આ અભિયાન અંતર્ગત ભારતના 13,674 અને વિદેશના 1,992 બાળ સત્સંગ કેન્દ્રોના બાળકો જોડાયા હતા. મિશન રાજીપોનો હેતુ બાળપણથી સંસ્કાર, સત્સંગ, શિષ્ટાચાર અને સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો છે. બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંકલ્પથી આ અભિયાન દિવાળી 2025 સુધી સંપન્ન કરવાનું ધ્યેય નક્કી કરાયું હતું. પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન કર્યું છે, જેમાં સંસ્કૃતના 315 શ્લોકો દ્વારા સનાતન ધર્મ, આદર્શ જીવન અને નૈતિક મૂલ્યોનું સમન્વય દર્શાવવામાં આવ્યું છે. આ અભિયાનમાં ભારતના ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક સહિત વિદેશના અમેરિકા, કેનેડા, યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકા દેશોના 40,000થી વધુ બાળકો જોડાયા હતા. તેમાંથી પસંદગીના 15,666 બાળકોએ આ સાધના સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. બાળકોને શાળાકીય સમયની સાથે રજાઓ અને વેકેશન દરમિયાન સત્સંગ દીક્ષા ગ્રંથનું મુખ પાઠ કરી એકાગ્રતા, ધ્યાન અને આત્મવિશ્વાસ
વિશ્વાસનો વિકાસ કર્યો. આ સમગ્ર અભિયાનનું આયોજન પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના મધ્યસ્થ બાળ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય અમદાવાદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં 103 સંતો, 17,000 કાર્યકરો અને 25,000 વાલીઓએ સમર્પિત સહયોગ આપ્યો હતો. વર્ષ 2024ની દિવાળીમાં પૂજ્ય સ્વામીના સંકલ્પ મુજબ 10,000થી વધુ બાળકોએ ગ્રંથ કંઠસ્થ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જે વર્ષ 2025માં 15,666 બાળકોએ પૂરો કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ મિશન રાજીપો અભિયાનનો પૂર્ણાહુતિ સમારોહ 28 અને 29 ઓક્ટોબર 2025ના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર ગોંડલ ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાયો હતો. ભરૂચ ખાતે પણ BAPS જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આ અવસરે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 232 જેટલા બાળ બાલિકાઓએ મુખ પાઠ પૂર્ણ કરીને પુરાણોની પરંપરાને સજીવન કરી આધ્યાત્મિક ભાવનાઓથી જોડાયા હતા. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કોઠારી, સ્વામી અનિર્દેશ દાસ સ્વામી, ઘનશ્યામ જીવનદાસ સ્વામી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષને સાકાર કરતા પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 3 થી 18 વર્ષની ઉંમરના બાળકો આજના યુગના શાંતિના દૂત બની સમાજમાં સંસ્કાર અને આધ્યાત્મિકતા ફેલાવી રહ્યા છે. વિશ્વવ્યાપી BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના સ્વહસ્તે સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપી છે, જેની અંદર 315 શ્લોકો છે, જે બાળકોને અને સમાજને જીવન કેવી રીતે જીવવું, આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી, બાળકોને સંસ્કાર કેવી રીતે મળી રહે એનું સુંદર માર્ગદર્શન આપેલું છે. ગત દિવાળીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એવી ઈચ્છા દર્શાવી અને એવી આજ્ઞા કરી કે BAPS સંસ્થાના તમામ નાના બાળ અને બાલિકાઓ પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ એટલે કે 1 વર્ષથી લઈ અને 13 વર્ષના બાળકોને એવી આજ્ઞા કરી કે 1 વર્ષના ગાળામાં આ બધા આ સંસ્કૃતનો જે ગ્રંથ છે 315 શ્લોકવાળો એનો સંપૂર્ણ મુખપાઠ કરે અને એ આજ્ઞાને ઝીલી અને BAPS સંસ્થાના આજે બધા નાના નાના બાળકો છે એમણે આ સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ શરૂ કર્યો અને આજે 1 વર્ષ બાદ એની ફળશ્રુતિ રૂપે BAPS સંસ્થાના કુલ 15,666 બાળ બાલિકાઓએ આ ગ્રંથનો સંપૂર્ણ સંસ્કૃતની અંદર મુખપાઠ કર્યો છે અને એના જ ભાગરૂપે આપણા ભરૂચ જિલ્લાની અંદર આવતું આ BAPS સ્વામિનારાયણ મંદિર એની અંદર આવતા બાળ મંડળના પણ બાળકોએ ભાગ લીધો અને 232 જેટલા બાળ અને બાલિકાઓએ આ સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કર્યો છે અને આજે એના ફળરૂપે આજે એની પૂર્ણાહુતિ રૂપે આ નાના નાના બાળકો આપણે જોઈ રહ્યા છીએ એમ યજ્ઞ દ્વારા આહુતિ આપી રહ્યા છે અને આ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અને વિશ્વમાં શાંતિ વ્યાપે એના માટે આ હોમાત્મક યજ્ઞનું અત્યારે આ મંદિરમાં આયોજન થયું છે. તો એ મહંત સ્વામી મહારાજે આપેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ ભેટ સમાજને છે. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.
સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2025ના દિને રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે, જે પ્રસંગે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રૂપ એવા ભારતના સૌથી મોટા બોન્સાઈ ગાર્ડનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી 30 તારીખે આવી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર વિસ્તારમાં 16 જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાના લોકાર્પણ કરવામાં આવશે, જેમાં ખાસ મુખ્ય આકર્ષણ બોન્સાઈ ગાર્ડનનું છે, જેને વામન વૃક્ષ વાટિકા નામ આપવામાં આવ્યું છે. એકતા નર્સરી પાસે આવેલા સુંદર ગાર્ડન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રહેશે, કારણ કે આ બોન્સાઈ ગાર્ડન પ્લાન્ટમાં જેમાં 400 અને ખાસ 14,000થી વધુ નાના મોટા ગ્રીનરી માટે પ્લાન્ટેશન ફૂલ ઝાડ લગાવવામાં આવ્યા છે, જેમાં તળાવ સાથે જુદા જુદા બોન્સાઈ વૃક્ષો જોવા મળશે. આ અનોખું ગાર્ડન ભારતમાં પહેલું સુંદર ગાર્ડનની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસીઓને આપી છે. બોન્સાઈ એક જાપાનીઝ પદ્ધતિ છે, જેમાં નાના છોડ ઘરમાં ગાર્ડનમાં સુશોભિત કરી શકાય છે અને ખાસ પદ્ધતિથી ઉગાડાય છે. અને 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે એકતા પરેડમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તમે પાછળ જોઈ શકો છો કે સરસ મજાનું એકતા નર્સરી પાસે જે વામન વૃક્ષ, જેને કહી શકાય તપોવન વાટિકા જે છે, એક બોન્સાઈ વૃક્ષનું સ્પેશિયલ ગાર્ડન બનવાનું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવામાં આવવાનું છે. લગભગ 26 કરોડના ખર્ચે આ ગાર્ડન બનવા જઈ રહ્યું છે, જે કદાચ ભારતભરમાં સૌથી પ્રથમ વિશિષ્ટ કહી શકાય એવું માત્ર બોન્સાઈ વૃક્ષોનું સ્પેશિયલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેમાં 1400થી વધુ બોન્સાઈના જુદા જુદા પ્રકારના વૃક્ષો લગાડવામાં આવ્યા છે અને 34,000થી વધુ પણ નાના મોટા પ્લાન્ટેશન લગાડવામાં આવ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા સફાઈ કામગીરી ચાલુ રહી છે, પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી છે, તડામાર તૈયારી ચાલી રહી છે અને સાથે સાથે અહીંયા જે એક સરસ મજાનું તળાવ બનાવવામાં આવ્યું છે, એ તળાવ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે અને તળાવની સાથે સાથે લગભગ 14,000 જેટલા નાના મોટા ફૂલ ઝાડ પ્લાન્ટેશન લગાડવામાં આવ્યા છે અને બોન્સાઈ વૃક્ષ જે લગાડવામાં આવ્યા છે એની ઓળખ માટે વિવિધ બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે, જેની માહિતી પણ આપવામાં આવી છે. આમ આ બોન્સાઈ વૃક્ષનું જે ગાર્ડન છે એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે. દીપક જગતાપ, એકતાનગર, નર્મદા. ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે સાથે સુગર ઉદ્યોગો પર પણ પ્રભાવ જોવા મળ્યો છે. પંડવાઈ સુગર ફેક્ટરીનું આશરે 5.50 લાખ ટન શેરડી પિલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે. સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પિલાણની શરૂઆત થતી હોય છે, પરંતુ અણધાર્યા વરસાદના કારણે ખેતરો ભીના બની જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. ખેતરોમાં કાદવ હોવાના કારણે શેરડી કટિંગ કરી ટ્રકમાં ભરવામાં આવે છે, પરંતુ જમીન ભીની હોવાના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે. આ અંગે પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું છે કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ વરસાદી પરિસ્થિતિના કારણે હાલ પિલાણની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો 10 નવેમ્બરની આસપાસ શેરડી પિલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે. હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને અમે અમારી જે આગામી પિલાણ સિઝન 25-26 છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા, જે હવે લગભગ 7 થી 10 દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે, જેને લઈને અમારું ક્રશિંગ
જે ગત વર્ષે 11મી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે. અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે. એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે. હા, હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી. અમે પ્લાન્ટ સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો હતો. લેબર શેરડી કાપણી કરતા શ્રમિકો પણ આવી ગયા હતા, પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે હાલ જે પિલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए। इस दिवाली अपने सपनों को नया पता दो। सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली। 43% વન વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાના કારણે જિલ્લાના 80% લોકો ખેતી પર નિર્ભર છે. ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના પગલે કપાસ, કેળ અને તુવરને મોટા પાયે ઊભા તૈયાર પાકોને મોટા પાયે નુકસાન થયું છે. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે 124% વરસાદ વરસ્યો ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું અને આજે ખેડૂતોના ખેતરોની જમીનો ધોવાતા ખેડૂતો પાયમાલ થયા અને વરસાદ અટકતા ફરી વાવણી કરી પાક તૈયાર થયો. ત્યારે શિયાળામાં ઠંડી પડવાની જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે. આજે જિલ્લામાં કપાસની ખેતી ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી છે, સાથે કેળ અને તુવરની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જે કમોસમી વરસાદે કેળ અને તુવર કપાસના ઊભા પાકને નુકસાન થયું. કપાસનો પાક તૈયાર થયો અને કમોસમી વરસાદને કારણે કપાસના છોડ પર ભીની ગયા. આજે નાદોદ તાલુકાના રૂડ ગામે 700 એકર જમીનમાં કપાસની વાવણી કરેલ ખેડૂત હવે પાયમાલ થયો છે. કપાસ ખેતરમાંથી કાઢવાનો વારો આવ્યો છે. ખેડૂતને આશા હતી કે આ વખતે કપાસના સારા ભાવ મળશે તો આખું વર્ષ જીવન સારું જશે, પરંતુ ખેડૂત કુદરત સામે લાચાર બન્યો. આમ જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં 15,000 એકરમાં કપાસની વાવણી, 13,000 એકરમાં કેળની વાવણી કરવામાં આવી છે, સાથે 5,000 એકરમાં તુવરની વાવણી થઈ છે. અને ભર શિયાળે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે આવતા કપાસની ખેતી બગડી ગઈ. ત્યારે હવે ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. મારી લગભગ 20 એકર કપાસ છે, 7 એકર તુવર છે, બાકી થોડું શેર કેરો છે. પણ આવું 3 વર્ષોથી મેં મારા સમજ પ્રમાણે જોતો જ આવું છું કે ચાલો આ વર્ષ ફેલ ગયું તો આવતી સાલ મેં ચાલો ડબલ મહેનત કરીએ, બીજા પૈસા લઈએ અને વધારે પકવીએ ને આપણે વધારે કરીએ. પાછું માવઠું આવે, વાવાઝોડું આવે એટલે હાલત થઈ જાય. પછી પાછા ઉઠી પડીએ કે ચાલો કંઈ કરીએ, પાછું એવું કરીને કમ તેમ કરીને પાછી ઊભી કરીએ. ત્રીજું વર્ષ આવ્યું, આ તમારી રૂબરૂ તમે જોયું, આવી હાલત. સ્થળ પર કોઈ આવતું નહીં, સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં, ઉપર જોઈને જતા રહે છે. હકીકત શું છે તે કોઈ જાણતું નહીં. એટલે આ સરકારને આ જ રીતે તો ખેડૂત જાય તો સરકાર કહે છે ખેડૂતને આગળ કરવો. ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે સાહેબ? માવઠાથી કયા પાકોને કેટલું નુકસાન થયું? વધારે પડતો આજે કપાસ ને તુવર, આ બેને ફૂલ અત્યારે, બાકી કઠોળ છે, મકાઈ છે, એવું નાના પાકો એટલે એ ઓછા છે. એટલે આપણે સમજીએ કે ચાલો અસલ વસ્તુ આ છે, જે ખેતી વાળો મેન કપાસ, ખર્ચા વાળો જોઈએ તો કપાસ, એમાં ખર્ચો બહુ થાય. ખાતર, બિયારણ, દવા, ખાતર મેં તમે જોયું છે મીડિયા વાળા તો લાઈનોમાં ઉભા રહેલા છે. પોતાના ઘરના રોટલા લઈને લાઈન માં ઉભા રહીએ ત્યારે ખાતર મળતું હતું. તોય છતાં સરકારને કહીએ કે હવે સ્થળ પર આવે, ગામ સેવક આવે, અધિકારી આવે, રૂબરૂ જોવે, બધાને કે હકીકત છે તો એ પ્રમાણે સારી વ્યવસ્થા કરે અને સારું વળતર આપે. સારું વળતર, એવું નહીં કે પછી એનું બિયારણના બી પૈસા ના હોય. કમસે કમ ખાતર, બિયારણ, દવા ત્રણનું વળતર મળી જાય તો ખેડૂત ખુશ રહે. કઈ ને ખેતી તો છે જ, પાછા ખેડીશું, પાછા કરીશું, પણ કમસે કમ ઊભો તો રહે, હપું તો હોય તો ના રહે. એટલી અમારી આશા છે સરકાર પાસે. મારું નામ દત્તુસિંહ રામસિંહ ચૌહાણ, હું રૂંડ ગામનો વતની જ છું, જાતે ખેડૂત છું. નાદોદ તાલુકાના રૂંડ ગામે હાલ મારી પાસે 14 એકરમાં કપાસનું વાવેતર છે અને સંપૂર્ણ ગામમાં લગભગ 80% એટલે કે 500 થી 700 એકર જમીનમાં કપાસનું વાવેતર છે. એ તમામને કમોસમી વરસાદ પડવાને કારણે તમામને નુકસાન
થવા પામેલ છે, જે કપાસ કંઈ જ કામનો છે નહીં. અમારે અત્યારે ડીઝલ, ખાતર, દવા, પાણી સંપૂર્ણ મોંઘું હોવાને કારણે, મજૂર મોંઘા હોવાને કારણે આ કપાસ લઈ શકીએ એમ છે નહીં. અને આ કપાસ કદાચ ઘરે પણ લઈ જશું તો કોઈ વેપારી આને અડે નહીં, કેમ કે આ બિલકુલ આની ગુણવત્તા ખલાસ થઈ ગઈ છે. ગત સમયમાં અમારે કેળોના પાકમાં પણ ભાવમાં બહુ મુશ્કેલી વેઠી છે, કે જે 80 થી 60 રૂપિયાના ભાવે તમામ ખેતી આપવામાં પામ્યા હતા, અને અત્યારે જે કેળ છે એને પણ અત્યારે પાન પીળા પડી ગયા છે. એટલે આ કમોસમી માવઠાથી બહુ જ નુકસાન થયું છે રૂંડના ખેડૂતોને. અને જેથી કરીને સરકાર પાસે જો જાતે ગામ સેવક સાહેબશ્રી આવે, સ્થળ પર નિરીક્ષણ કરે, અને જાતે અહીંયા નિરીક્ષણ કર્યા બાદ જે ખેડૂતને યોગ્ય વળતર આપવાની યોગ્ય હોય, સરકારશ્રી પાસે અમારી માંગ છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે, અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે, તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ. જંબુસર તાલુકાના કહાનવા ગામે એક અસ્થિર મગજની યુવતી કૂવામાં પડી જતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવતીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવા વણકરવાસમાં રહેતા નઠુરભાઈ રણછોડભાઈની 30 વર્ષીય પુત્રી ગીતાબેન, જો થોડા દિવસ પહેલાથી જ મગજની સંતુલન ગુમાવી ચૂક્યા હતા. તેઓએ વડોદરા હોસ્પિટલમાં પણ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ઘરે લાવ્યા, પરંતુ સાધારણ મગજની અસ્થિરતાના કારણે ધરમપુરા રોડ પર તળાવની પાળે આવેલા વણકર સમાજના પાણીના કૂવામાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ વાયુવેગે થતાં લોકોના ટોળે-ટોળા ઉમટી ગયા હતા. ત્યારબાદ 112 પોલીસની ગાડી આવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વેડજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નામ વારેચા સુરેશકુમાર સુજાભાઈ, ભરૂચ નગરપાલિકા. આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા જંબુસર નગરપાલિકાથી કોલ મળેલ કે કૂવામાં એક મહિલા પડી ગયેલ છે. તો કોલ મળતાની સાથે જ ભરૂચ નગરપાલિકાની ટીમ દ્વારા કૂવામાંથી મહિલાને સહી સલામત કાઢવામાં આવેલ અને તે બાદ પોલીસ તંત્રને સોંપવામાં આવેલ છે. સુરત જિલ્લાના એક તાલુકાના ગામમાં રહેતી યુવતીને પ્રેમમાં લગ્નનું વચન આપી શારીરિક શોષણ કરી છેતરપિંડી કરતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. સુરત જિલ્લા એક તાલુકાના ગામમાં રહેતી યુવતીને પ્રેમમાં લગ્નનું વચન આપી શારીરિક શોષણ કરી છેતરપિંડી કરનાર યુવક વિરુદ્ધ પોલીસમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે તે વર્ષ 2021 દરમિયાન ભરૂચની એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તેની ઓળખ કોલેજના એક વિદ્યાર્થી સાથે થઈ હતી. સમય જતાં બંને સાથે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. યુવતીના જણાવ્યા મુજબ આરોપી યુવકે તેને લગ્ન કરવાની ખાતરી અને લાલચ આપી અનેક વખત અલગ અલગ હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવક યુવતી સાથેનો સંપર્ક તોડી તેના ફોન નંબર બ્લોક કરી દીધા હતા. યુવતીના માતા પિતાએ જ્યારે સંબંધની જાણ કરી ત્યારે યુવકે પોતાના માતા પિતાના નામે બહાના બનાવી લગ્ન કરવાથી ઇનકાર કર્યો હતો. આથી પીડિત યુવતીએ હવે પોલીસ વિરુદ્ધ લગ્ન વચનમાં છેતરપિંડી અને શારીરિક શોષણના ગુનાની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. આ મામલે સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી સંબંધિત પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના દીવા ગામે સરપંચની તાત્કાલિક કાર્યવાહીથી વન વિભાગે મગરને ઝડપી પાડતા ગ્રામજનોને રાહત થવા પામી છે. દીવા ગામના નાગરિકોએ તાજેતરમાં ગામના વિસ્તારમાં મગર જોવા મળ્યાની જાણ કરતા ઉત્સાહી સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા તાત્કાલિક સક્રિય થયા અને વન વિભાગને તરત સ્થળ પર બોલાવ્યા હતા.
વન વિભાગની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યા પછી મગરને પાંજરામાંથી કેદ કરીને ગામના લોકો માટે સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. આ પગલા બાદ ગામના રહેવાસીઓ હવે વધુ સુરક્ષિત અનુભવે છે. ગામના નાગરિકોએ સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા અને વન વિભાગની જવાબદાર અને ઝડપી કામગીરી માટે પ્રશંસા અને અભિનંદન વ્યક્ત કર્યું હતું. દીવા ગામમાં સરપંચની સતર્કતા, જાગૃતિ અને પ્રજાપતિ ભાવશીલતા દર્શાવે છે કે નામાંકિત નેતૃત્વ અને ઝડપી કાર્યવાહીથી ગ્રામજનોને સુરક્ષા અને વિશ્વાસ મળે છે. વાલિયા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભાગવત કથાના ચોથા દિવસનો પ્રારંભ ભક્તિસભર માહોલમાં કરાયો હતો. પૂજ્ય રમેશભાઈ ઓઝાએ તેમની રસાળ શૈલીમાં કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન કરતા સમગ્ર કથા મંડપ કૃષ્ણમય બની ગયું હતું. કૃષ્ણ જન્મોત્સવની ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે પણ લોક ડાયરાની રમઝટ જામી હતી, જેમાં જાણીતા લોક કલાકાર સાઈરામ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. બાપુ આપણા ઉપનિષદોનો જય ઘોષ છે કે વયમ અમૃતસ્ય સંતાન. આ એનું હિન્દીકરણ આમ ગણો તો કે તું ભી રાણા કા વંશજ है ફેંક જહાં તક બહલા જાય. પડકારો જીવાને આવો આંકડો કરે તો મને થાય રાતડા હાથમાં આટલું તો કાઢી યાર ભલે દુનિયામાં કરે કે ફેફે ઘડી સરકાર મરદોમાં સજી ગયો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે તો દાદ કાયર વેશ મેલો તો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા જલારામ બાપાના મંદિરે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામના યુવાનો દ્વારા જલારામ બાપાના મંદિરે હવન પૂજન અર્ચના સહિત સાંજે મહાપ્રસાદ અને ત્યારબાદ રાત્રે જલારામ બાપાના મંદિરે ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપાના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પૂજન અર્ચનમાં જોડાયા હતા. મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર છે. હું જૂના તવરા ગામનો સામાજિક આગેવાન છું. આજ રોજ જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી છે, ત્યારે દર વર્ષની જેમ અમારા જૂના તવરા ગામે સવારે પૂજા અર્ચના કરી સાંજે ભોજન, તમામ ગામના ભાવિક ભક્તો ભોજનનો લાવો લઈ અને રાત્રે ભજન કીર્તનનો આનંદ માણીને ખૂબ ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરે. મક્તમપુરના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કારતક સુદ છઠના રોજ મક્તમપુરના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું, જેના સૌ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના જલારામ મંદિરોમાં પાદુકા પૂજન, દર્શન, આરતી, પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લામાં સતત 4 દિવસીય કમોસમી વરસાદ. વાલિયા ભરૂચમાં 1 ઇંચ વરસાદ. એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબર એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે. રૂપિયા 2.82 કરોડના ખર્ચે 16 નવા પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ભરૂચ એસટી વિભાગની દિવાળી ફળી 5200 મુસાફરોના વહન દ્વારા રૂપિયા 12.5 લાખની આવક. મિશન રાજીપો અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અનોખી આધ્યાત્મિક સિદ્ધિ. બીએપીએસના 15,666 બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક કંઠસ્થ કરી અનોખી સાધના સંપન્ન કરી. એકતાનગર ખાતે ભારતનું સૌથી મોટું બોન્સાઈ ગાર્ડનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. કમોસમી વરસાદના કારણે સુગર ફેક્ટરીઓમાં પિલાણ પ્રભાવિત ખેતરો ભીના હોવાથી શેરડી સુગર ફેક્ટરીઓ સુધી પહોંચી શકતી નથી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.
है।